નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ। મિત્રો, આજના કાર્યક્રમ અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર નવી નવી પદ્ધતિઓ, ખેતીની નવી ટેકનોલોજીઓ અને ખેતીના નવા જ્ઞાનની વાતો આપણે કરતા હોઈએ છીએ અને સાથે મળી અને ખેતીમાં સારા સુધારા કેમ કરી શકાય, ખેતીમાં ખર્ચ કેમ ઘટે, સારી ટેકનોલોજીઓનો કેમ અપનાવી શકાય અને ખેતીમાં વળતર કેમ મળે એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ। અને આ ક્રમની અંદર ઘણા બધા પાકોના જુદા જુદા ઋતુ પ્રમાણેના, સિઝન પ્રમાણેના પાકોની માહિતીઓ આપણે આપતા હોઈએ છીએ। અને મિત્રો, એ જ ક્રમની અંદર હવે ધીમે ધીમે ઉનાળુ ઋતુના પાકો પૂરા થશે। તલ, મગ, અડદ, ચોળી આ બધા પાકોની કાપણી થશે અને ત્યારબાદ ખૂબ અગત્યના જે ચોમાસું પાકો એને ખરીફ ઋતુના પાકો કહેવાય એ પાકોનું આયોજન કરવાનો સમય આવશે। અને એની અંદર કહેવાય કે આપણા માટે ખૂબ અગત્યનો પાક, તેલબિયા વર્ગનો રાજા ગણાતો આ પાક એટલે મગફળીનો પાક, અને મગફળીના પાકનું આયોજન કરવાનો સમય આવશે। તો એ આયોજન કરવાનો સમય છે અને એ અંતર્ગત આજે આપણે વાત કરવી છે કે મગફળીની વૈજ્ઞાનિક જે ખેતી પદ્ધતિઓ હોય એની અંદર મગફળીના વાવેતરનો સમય કયો હોય અને વાવેતરના કયા સમય આપણે કેવા પ્રકારની જાતો વાવી શકીએ, અને સૌથી અગત્યની બાબત બીજ, માવજત, સીડ ટ્રીટમેન્ટ એની સંપૂર્ણ વાતો આ વિડીયોની અંદર કરવી છે। અને આ વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હો, આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે આ ઘંટડીનું બટન જે આવે છે એના ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે। તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે અને આ ઓલ નોટિફિકેશન કર્યા પછી જે વિડીયો મળે એ વિડીયો સંપૂર્ણ જોઈ, પૂરેપૂરા જોઈ અને જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં, અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો, એનાથી બીજા મિત્રોને પણ માહિતી મળે। તો મિત્રો, ચોમાસું ઋતુની મેં કીધું મગફળીનો પાક ખૂબ અગત્યનો પાક, ખૂબ મોટા વિસ્તારની અંદર ગુજરાતની અંદર વાવેતર થાય અને એનો બે રીતે આપણે ઉપયોગ કરીએ। એક તો એના જે ખાસ કરીને તેલ તરીકે ઉપયોગ કરતા હોય, ખાદ્ય તેલ તરીકે, અને બીજો જે એનો ચારો છે એનો પશુપાલનમાં પણ ઉપયોગ કરીએ। એટલા માટે જે મગફળીનો પાક છે એનો એક વાવેતરનો સમય કયો હોવો જોઈએ। મિત્રો, 2-3 પદ્ધતિથી વાવેતર થાય। જ્યાં પાણીની સગવડ છે ત્યાં આગોતરું વાવેતર થાય, જ્યાં વાવણી લાયક વરસાદ થયા પછી વાવેતર થાય, અને ઘણીક વખત વરસાદ મોડો પડતો હોય તો મોડું પણ વાવેતર થાય। એટલે વહેલું, સમયસરનું અને મોડું વાવેતર, એ રીતના આપણે આને પદ્ધતિઓને ઓળખી શકીએ। સૌ પ્રથમ મારે વાત કરવી છે કે ચોમાસામાં જે આ 3 તબક્કાની અંદર જે વાવેતર થાય એની અંદર ખૂબ સારું જો ઉત્પાદન લેવું હોય અને આપણે ધારા પ્રમાણેનું ઉત્પાદન લેવું હોય તો વરસાદ થાય, જ્યાં પાણીની સગવડ છે એના માટે હું ખાસ કહું છું, વરસાદ થાય એ પહેલાં જો વાવેતર કરી દેવામાં આવે અને વરસાદ વાવણી લાયક થાય ત્યાં સુધીમાં જો આપણી મગફળી 25-30 દિવસની થઈ જાય તો એ મગફળીઓ અંદર ખૂબ સારા ઉત્પાદન લઈ શકીએ જો વાતાવરણ આપણે અનુકૂળ રહે તો। પાછળના વરસાદ ઓછા વધતા વધારે પડતું એ પણ બાબત આના ઉપર કામ કરતી હોય, પરંતુ આગોતરું વાવેતર ખૂબ સારા પરિણામો મોટા ભાગે આપતું હોય છે। અને એ આગોતરું વાવેતર છે એ ખાસ કરીને મે મહિનાની અંદર છેલ્લું પખવાડિયું ગણી શકે, એટલે કે લગભગ 20 મેથી જો આપણે વાવેતર, પાણીની સગવડતા છે તો જમીન તૈયાર કરી વ્યવસ્થિત પાકનું આયોજન કરી અને 20 મે આજુબાજુ જો વાવેતર કરી દઈએ અને આ વાવેતર લગભગ 5 થી 7 જૂન સુધીનું જે વાવેતર ગણાય એ વહેલું વાવેતર આપણે એને સમાવેશ કરી શકીએ। એટલે 20 મેથી લઈ અને 5 જૂન સુધીના વાવેતરના પીરિયડને આપણે વહેલા વાવેતર તરીકે ગણી શકીએ। અને એની અંદર ખાસ કરીને પિયત આપી અને મગફળીનું આગોતરું વાવેતર મિત્રો આપણે આની અંદર ખાસ કરીને કરવું જોઈએ। એની અંદર GAUG 10 નંબરની જાત હોય, GG 11 હોય, GG 13 હોય, GAG 17 હોય, GJG 32 નંબરની મિત્રો જાત હોય, 20 નંબર, 22 નંબર, ગિરનાર 4 આ પ્રકારની જાતો પણ મિત્રો આગોતરું વાવેતરમાં આપણે ચોક્કસથી કરી શકીએ અને એનો સારામાં સારો લાભ પણ મેળવી શકીએ। બીજું જે વાવેતર છે એ સમયસરનું વાવેતર છે અને સમયસરનું વાવેતર મિત્રો હંમેશા વાવણી લાયક જે વરસાદ થાય, એટલે આપણે એવું માની લઈએ કે 15 જૂનથી લઈ અને 30 જૂન સુધીમાં, એટલે 15 થી 30 જૂનનો પીરિયડ છે આપણે ગુજરાત માટે ખાસ કરીને વાવણી લાયક વરસાદ મોટા ભાગે થઈ જતો હોય છે। તો આ અનુકૂળ જે 15 થી 30 જૂનનો જે પીરિયડ છે અને વરસાદ સારો થઈ જાય, વાવણી સમયસર થઈ જાય તો એના માટે ઉભડી અથવા અર્ધવેલડી અથવા તો વેરડી એમ કોઈ પણ પ્રકારની, 3 પ્રકારની મગફળી મિત્રો વાવી શકાતી હોય છે અને ખાસ કરીને એમાં ખૂબ સારા પરિણામો મિત્રો આપણે લઈ શકતા હોઈએ છીએ। અને એમાં ખાસ કરીને જો સમયસરના વાવેતરની અંદર GG 20 હોય, GG 22 હોય, GG 32 હોય, ગિરનાર 4 હોય એ જાતો પણ મિત્રો આપણે સમયસરના વાવેતરમાં ચોક્કસથી વાવી શકીએ। એના સિવાય 37 નંબર, 39 નંબર, 41 નંબર, 128 નંબર આ બધી જાતો પણ મિત્રો હવે ધીમે ધીમે વાવેતર વધતું જાય છે, વાવેતર વિસ્તાર વધે છે અને એના માટે આ ખાસ કરીને સમયસરના વાવેતર માટે મિત્રો આપણે એ ચોક્કસથી કરી શકીએ અને એના માટે જે આ પ્રકારની જાતો વાવવી જોઈએ।
ત્રીજું જે વાવેતરનો પીરિયડ છે એ ખાસ કરીને 30 જૂન વહી જાય, વરસાદ ન થાય તો એના પછીનો જે વરસાદ થાય મોડો વરસાદ કહેવાય, અને જુલાઈ મહિનાના જે વરસાદ થાય છે એની અંદર જો આપણે કદાચ મગફળીનું જ આયોજન કરવાની થાય તો વહેલી પાકતી જાતો ખાસ કરીને એની અંદર વાવી જોઈએ. એમાં GG2 છે, GG5 છે, GG7 છે, GG9 છે અથવા 39 નંબર છે. આવી જે વહેલી પાકતી જાતોની પસંદગી મિત્રો ખાસ કરી કરવી જોઈએ. અને આજે મેં કીધું એમ ઉભળી જાતો છે એની આપણે પસંદગી મિત્રો ખાસ કરીને કરી શકીએ. જો વહેલું વાવેતર કરવું હોય તો મોટાભાગે વેલડી મગફળી વાવવાની થતી હોય, સમયસરનું વાવેતર કરવું હોય તો અર્ધ વેલડી મોટાભાગે મગફળી વવાય, મોડું વાવેતર કરવું હોય તો ખાસ કરીને ઉભળી મગફળીનું જાતોનું વાવેતર કરવાનું હોય. તો આ પણ ખેડૂત મિત્રો આપણા ધ્યાને ખાસ કરીને બાબત હોવી જોઈએ. અને આ પ્રકારે વાવેતર કરી અને ખાસ સારું ઉત્પાદન આપણે મિત્રો લઈ શકીએ. તો એક તો વાવેતરનો સમય છે એ આપણે મિત્રો યોગ્ય રીતે મેન્ટેન અથવા યોગ્ય રીતે એનું આયોજન કરવું જોઈએ. બીજી જે મહત્વની અને અગત્યની ખૂબ મને લાગે છે બાબત છે એ મગફળીની અંદર બીજ માવજત. ઘણા બધા ખેડૂત મિત્રો હવે તો બીજ માવજત યોગ્ય રીતે આપે છે, પદ્ધતિસર આપે છે. ઘણી બધી અલગ અલગ પ્રકારના ટેકનિકલો, ફૂગનાશક, જંતુનાશક અથવા જૈવિક કલ્ચરનો અથવા જૈવિક ખાતરોનો પણ પટ આપતા થયા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ પ્રાકૃતિક રીતે પટ આપે, ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતો એના રીતે આપે ને કેમિકલ ફાર્મિંગ, આ ત્રણેય રીતે પટ આપણે મિત્રો ખાસ કરીને આપી શકાય. મારે ખાસ તમને બીજ માવજતની એટલા માટે એટલે કે સીડ ટ્રીટમેન્ટની વાત કરવી છે, કારણ કે ઘણા વર્ષોથી એકને એક જમીનમાં જો આપણે મગફળીનું વાવેતર કરતા હોય તો એમાં જમીનજન્ય ઘણા બધા રોગો લાગે. એની અંદર ખાસ કરીને ઉગસુકનો રોગ એટલે કે કોલર રોટ, કાળી ફૂગનો રોગ લાગતો હોય, થડનો કોહવારો એટલે કે સ્ટેમ રોટ જેને કહીએ, અથવા સફેદ ફૂગનો રોગનું અથવા સુકારાનું જે આપણે કહીએ એ રોગનું પ્રમાણ વધુ જતું હોય. અને ખાસ કરીને જ્યાં જ્યાં મગફળીનું વાવેતર કરેલ વિસ્તાર હોય ત્યાં આ રોગ લાગવાને લીધે છોડની સંખ્યા ઘટે, એનું સીધી જ આપણી અસર ઉત્પાદન ઉપર પણ કરે અને રોગનો ફેલાવો થતાં એ બીજાને પણ આ ચેપ લગાડવાની ખાસ કરીને થતું હોય. અને કુમળા જે છોડ છે એનું રક્ષણ કરવા માટે બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે. અને પહેલાં આપણે વાત કરી દઈએ ફૂગનાશક દવાની બીજ માવજત, એટલે કે આ પ્રકારના રોગોને અટકાવવા માટે કયા પ્રકારની બીજ માવજત હોય. મારી ખાસ ભલામણ છે, ઘણી બધી માર્કેટની અંદર દવાઓ મળે, ઘણા બધા ટેકનિકલો મળે, સારી ટેકનિકલ સારી બ્રાન્ડ કંપનીનું હોય એ પ્રકારનું ટેકનિકલ આપણે ફૂગનાશક તરીકે વાપરવાનું છે. અને એના માટે પહેલી જે ભલામણ આપણે કરીએ છીએ કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ, એટલે કે કાર્બેન્ડાઝિમ 12% પ્લસ મેન્કોજેબ 63% કોમ્બિનેશન વાળી દવા બિયારણની અંદર 2.5 થી 3 ગ્રામ લેખે આપણે પટ મિત્રો આપી દઈ શકીએ આ ફૂગનાશક અને ફૂગજન્ય રોગને અટકાવવા માટે. એના કરતાં પણ સારી બીજી લેટેસ્ટ જે દવા છે એ ખાસ કરીને કાર્બોક્સિન 37.5% પ્લસ થાઇરમ 37.5% કોમ્બિનેશન વાળી ફૂગનાશક દવા એ 1 કિલો બિયારણ દીઠ 2.5 થી 3 ગ્રામ લેખે આપી શકાય. અને આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવા 12 થી 24 કલાક પહેલા કોરા બિયારણની અંદર આપણે દાખલા તરીકે 16 તારીખે વાવેતર કરવાનું હોય તો 15 તારીખે સાંજના સમયે આ કોરા દાણાની અંદર મેં કીધું એમ 1 કિલો પ્રમાણે 2.5 થી 3 ગ્રામ લેખે દવાને લઈ વ્યવસ્થિત રીતે, જો સીડ ડ્રેસિંગ ડ્રમ હોય તો બેસ્ટ, પછેડી હોય અથવા આપણું જે પણ દવાનું આપવા માટેનું વસ્તુ હોય એના ઉપર દાણા નાખી એ પ્રમાણેનું માપ ફૂગનાશક દવાનું નાખી 5-10 મિનિટ હલાવી વ્યવસ્થિત પટ લાગી જાય, કોઈ પણ પ્રકારનો ભેજ આપ્યા વગર એ દવાનો પટ લાગી જાય ને એ સીડને 10-12-15 કલાક રાખી અને જો પછી વાવેતર કરશું તો ખૂબ સારા પરિણામો આ જે ફૂગજન્ય રોગ છે એના અમે મેળવી શકશું. તો આ રીતના ફૂગનાશક દવાનો પટ આપવો ખૂબ જરૂરી છે. બીજી જે મહત્વની ઘણી વખત બાબત બનતી હોય એ બાબત હોય છે જીવાતોનું નુકસાન, એટલે કે દાખલા તરીકે વ્હાઇટ ગ્રબ અથવા મૂંડાનું નુકસાન. અને મૂંડાના નુકસાન માટે પણ મિત્રો આપણે જંતુનાશક દવાની પટ આપવો જોઈએ. અને ખાસ કરીને આ ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી પ્રવાહી રૂપ જે દવાઓ છે એનો પટ જો આપવાનો થાય તો એ 3-4 કલાક પહેલા મિત્રો આપણે પટ આપવાનો છે અને બિયારણને વહારી જાય પછી આપણે વાવેતર કરવાનું છે. અને એના માટે વ્હાઇટ ગ્રબ માટે ખાસ કરીને ક્લોરોપાયરીફોસ દવા 1 કિલોગ્રામની અંદર 25 ml લેખે પણ પટ આપીને મિત્રો વાવેતર કરી શકીએ. અથવા તો એના માટેનું જે લેટેસ્ટ ટેકનિકલ હોય ઇમિડાક્લોપિલ પ્લસ ફિપ્રોનિલ 40% કોમ્બિનેશન વાળી જે દવા છે ખાસ કરીને WG ફોર્મમાં આવતી હોય 1 કિલો દીઠ 1 ગ્રામ લેખે પટ આપીને મિત્રો પણ વાવેતર કરી શકીએ. તો આ પટ જે ખાસ કરીને જંતુનાશક અને ફૂગનાશક દવાનો આપી અને બિયારણને જો વાવેતર કરશું તો આ બંને રોગ અને જીવાતનું ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકશું. આગોતરા પ્લાનિંગથી નિયંત્રણ કરી શકશું. અને ત્યારબાદ મારી ખાસ વિનંતી છે કે મગફળી તેલીબિયા વર્ગનો પાક છે તો એના માટે રાઇઝોબિયમ જેવા કલ્ચરનો જો પટ આપવામાં આવે 10 ml લેખે 1 કિલોની અંદર પટ આપીને વાવેતર કરશું તો ખૂબ સારા પરિણામો મળશે. એના સિવાય જો રાઇઝોબિયમ કલ્ચર ઉપલબ્ધ ન હોય તો ખાસ કરીને મગફળી માટેનું જ આવે તો એના માટે NPK કોન્સોટિયા જે ખાસ કરીને મગફળીના પાક માટે ભલામણ થયેલી સ્પીસીસ એ બજારમાંથી ખરીદી અને 10 ml લેખે પટ આપીને વાવેતર કરશું તો ખૂબ સારા પરિણામો મળશે. તો આ રીતના મગફળીની અંદર વાવેતરનો સમય અને બીજ માવજત ખૂબ અગત્યની બાબત છે. અને બીજ માવજત એટલા માટે આપી કે બીજની અંદર રહેલા ફૂગજન્ય અથવા જીવાતોના
જે અવસ્થાઓ છે એને સારી રીતે કંટ્રોલ કરી શકીએ. એ જમીનમાં વાવ્યા પછી 25 થી 30 દિવસ સુધી એના ઉપર કોઈ ફૂગજન્ય રોગ ન લાગે, જીવાતોનું આક્રમણ ન થાય અને સારો પાકનો ગ્રોથ અને વૃદ્ધિ અને વિકાસ તંદુરસ્ત પાક બને. એટલા માટે જેમ પોલિયોના ટીપા બાળકને જન્મતા વેત પાઈએ છીએ, એમ આ રસીકરણ કરીએ છીએ, એમ આ બીજ માવજત મગફળીના પાકની અંદર દાણાની અંદર આપી દઈએ તો ખૂબ સારા પરિણામો મિત્રો મળે. ઓછા ખર્ચે સારું પરિણામ આના ઉપર લઈ શકીએ. તો આ બીજ માવજત મિત્રો ભૂલાય નહીં. વાવેતરના 12 થી 15 કલાક પહેલા સારી, મેં કીધું એમ આ ટેકનિકલો મેં બતાવ્યા એ પ્રમાણેના ટેકનિકલોનો આપીને જ ઉપયોગ કરીએ. આની અંદર કોઈને પણ ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 95 58 29 48 28. આ નંબર ઉપર કોલ કરજો, વોટ્સએપ કરજો. તમને ચોક્કસથી ટેકનિકલ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. ખેતીને સમૃદ્ધ કઈ રીતના બનાવી શકાય એ દિશામાં સૌ સાથે મળીને આગળ વધશું. તો આવતો સમય મને લાગે છે કે ખેતીનો શણગાર રહેશે. આપણે સારી રીતે ખેતી કરીએ એના માટે આ ટેકનિકલ માહિતી હતી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ મિત્રો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.